વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। ગાવડકા સહિતના આસપાસના વિસ્તારની અંદર આ પ્રમાણેના દ્રશ્યો હાલ સામે આવ્યા છે। સાંજે લગભગ 5 સવા 5ના અરસામાં સમગ્ર અમદાવાદ શહેરનું વાતાવરણ બદલાયું। સૌપ્રથમ સામાન્ય કરતાં વધારે તીવ્રતાનો પવન ફૂંકાયો, જેના કારણે ધૂળની ડમરીઓ સમગ્ર શહેરની અંદર ઉડવા લાગી અને ત્યારબાદ ગણતરીના મિનિટો પહેલા આ પ્રમાણેના દ્રશ્યો અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાંથી સામે આવ્યા। જો કે આ વરસાદ શરૂ થયો તે પહેલાં લગભગ 15 મિનિટ જેટલી સમય એવો હતો કે જ્યારે વીજળીના કડાકા થતા હતા અને ગાજવીજ સાથે વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું। લાગી જ રહ્યું હતું કે જે પ્રમાણે વાતાવરણની અંદર બદલાવ આવ્યો છે એ મુજબ વરસાદ પણ પડવો જોઈએ, કારણ કે હવામાન વિભાગે પણ જે નોકઆઉટ જાહેર કર્યું છે તેની અંદર આગામી 3 કલાકની અંદર રાજ્યના અનેક વિસ્તારની અંદર વરસાદ વરસવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું। તો એ જ પ્રમાણેના દ્રશ્યો અત્યારે અમદાવાદના અનેક વિસ્તારથી સામે આવ્યા છીએ। હાલ અમે સાયન્સ સિટી વિસ્તારની અંદર છીએ કે જ્યાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। પવનની ગતિ સામાન્ય જોવા મળી રહી છે, પરંતુ વરસાદના જે છાંટાની તીવ્રતા છે એ છાંટાની તીવ્રતા પણ વધુ છે અને વરસાદનો છાંટો પણ મોટો, એટલે કે કરા પડતા હોય એ પ્રકારેના દ્રશ્યો છે, પરંતુ આ કરા નથી। તો જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી હતી, અનુમાન વ્યક્ત કર્યું હતું કે 3 કલાક શહેરના અમદાવાદ શહેર ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારની અંદર વરસાદ પણ વરસી શકે છે, એ પ્રમાણેની જે આગાહી વ્યક્ત કરી હતી તો એ મુજબના દ્રશ્યો અમદાવાદ શહેરના સાયન્સ સિટીથી અત્યારે સામે આવી રહ્યા છે। સૌપ્રથમ રાજ્યના અનેક વિસ્તારની અંદર વરસાદ શરૂ થયો, વરસાદી કરા પણ પડ્યા, જેની અંદર બોટાદ, અમરેલી, વલસાડ જેવા શહેરોનો અને ગ્રામીણ વિસ્તારનો સમાવેશ થાય છે। ત્યારબાદ ગાંધીનગર, અમદાવાદ શહેર અને બંને શહેરના ગ્રામીણ વિસ્તારો એટલે કે અમદાવાદ જિલ્લો અને ગાંધીનગર જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદ પણ શરૂ થયો હતો। જો કે છેલ્લી 5 મિનિટથી અમદાવાદ સાયન્સ સિટી વિસ્તાર આસપાસ આ પ્રમાણેનો વરસાદ વરસી રહ્યાના દ્રશ્યો સામે આવ્યા છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે ગરમીથી બપોર સુધી લોકો પરેશાન હતા અને ગરમી તાપમાનની જો વાત કરીએ તો 41 ડિગ્રીને પાર તાપમાન જોવા મળ્યું હતું। ત્યારે સાંજ થતાં સૌપ્રથમ વાતાવરણમાં ઠંડક પ્રસરી અને અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે તેનાથી ગરમીથી તોબા પોકારી ગયેલા શહેરીજનોને આંશિક રાહત ચોક્કસ થઈ છે। જો કે આ કમોસમી વરસાદ છે, જે વાતાવરણ ઓગસ્ટ મહિનાની અંદર જોવા મળતું હોય છે, જુલાઈ મહિનાની અંદર જોવા મળતું હોય છે, તે વાતાવરણ અત્યારે મે મહિનાની અંદર જોવા મળી રહ્યું છે। ચોક્કસથી અમદાવાદ।